અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ખાખી શર્મસાર બની છે. પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બનેલો જોવા મળ્યો છે. પોલીસ કર્મીના ઘરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. અરવલ્લી એલસીબીએ ધનસુરાના રહિયોલ ગામમાં દરોડા પાડ્યા હતા અને સ્થાનિક ધનસુરા પોલીસ ઊંઘતી રહી હતી. જિલ્લા એલસીબીએ કાર્યવાહી કરી છે. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1,76,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસ કર્મીના ઘરના રસોડામાંથી 2,138 બોટલ સાથે 22 પેટી દારૂ એલસીબીએ ઝડપી પાડ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને તે પહેલાથી જ ત્યાંથી ફરાર થઈ ગયો છે. અગાઉ પણ દારૂના કેસમાં આ ઝડપાઈ ચૂક્યો છે અને સાબરકાંઠા પોલીસે અગાઉ પણ તેની કાર્યવાહી કરેલી છે. હાલની ફરજના પોરબંદર જિલ્લામાંથી તે અરવલ્લી આવ્યો હતો અને બુટલેગર પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર પોલીસની ગિરફ્તથી દૂર જોવા મળી રહ્યો છે. જોકે દારૂ ક્યાંથી અને કોને આપતો હતો તે મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.